હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. એજ્યુકેશન ફોર એસકે ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં વીકલી કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે. વીકલી કરંટ અફેર્સમાં મિત્રો 15 થી 22 સપ્ટેમ્બર 2024ના તમામ મહત્વપૂર્ણ કરંટ અફેર્સના પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ રાજ્ય અને કેન્દ્ર લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો મિત્રો જોઈએ પ્રશ્ન પહેલો. રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? રાઈટ આન્સર 14 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય હિન્દી દિવસ મનાવવામાં આવે છે પ્રતિવર્ષ. મિત્રો 14 સપ્ટેમ્બર 1949માં હિન્દીને ભારતની રાષ્ટ્રભાષા તરીકે અપનાવવામાં આવી હતી. બંધારણની કલમ 343(1) મુજબ ભારતીય સંઘની રાજભાષા હિન્દી અને લિપિ દેવનાગરી છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, દેવનાગરી લિપિવાળી હિન્દીને ભારતની સત્તાવાર ભાષા તરીકે મંજૂરી અપાવવામાં કોણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી? રાજેન્દ્ર સિન્હાએ. અને 14 સપ્ટેમ્બરના રોજ રાજેન્દ્ર સિન્હાનો જન્મદિવસ પણ છે. રાષ્ટ્રીય હિન્દી દિવસની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 14 સપ્ટેમ્બર 1953ના રોજ શરૂઆત કરવામાં આવી હતી. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 10 જાન્યુઆરીના રોજ વિશ્વ હિન્દી દિવસ મનાવવામાં આવે છે. પ્રથમ વખત વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું અને કયા સ્થળે કરવામાં આવ્યું હતું? તો 10 થી 12 જાન્યુઆરી 1975ના રોજ નાગપુર ખાતે પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. નવેમ્બર 2024માં આયોજિત યુરોપિયન હાઇડ્રોજન સપ્તાહમાં વિશેષ ભાગીદારી તરીકે કયા દેશને ઘોષિત કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો, આપણા દેશ ભારતને યુરોપીય હાઇડ્રોજન સપ્તાહમાં વિશેષ ભાગીદારી તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે નવેમ્બર 2024 માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મુસાફરોની દ્રષ્ટિએ ગુજરાત એરપોર્ટ કેટલામાં સ્થાને છે? રાઈટ આન્સર મિત્રો, 7મા સ્થાને છે ગુજરાત એરપોર્ટ આંતરરાષ્ટ્રીય મુસાફરોની દ્રષ્ટિએ. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, અમદાવાદ 1 જાન્યુઆરી થી જુલાઈ દરમિયાન 12.43 લાખ મુસાફરોની મુસાફરી થઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કેન્દ્ર સરકારે આંદામાન નિકોબાર કેન્દ્ર શાસિત પ્રદેશની રાજધાની પોર્ટ બ્લેયરનું નામ બદલીને કયું નવું નામ આપ્યું છે? રાઈટ આન્સર, શ્રી વિજયપુરમ એ પોર્ટ બ્લેયરનું નવું નામ આપવામાં આવ્યું છે. આંદામાન નિકોબારની સ્થાપના ક્યારે થઈ? તો 1 નવેમ્બર 1954માં થઈ હતી. રાજધાની પોર્ટ બ્લેયર છે, પરંતુ તાજેતરમાં નવું નામ શ્રી વિજયપુરમ કરવામાં આવ્યું છે. ઉપરાજ્યપાલ કોણ છે? તો દેવેન્દ્ર કુમાર જોશી છે. મિત્રો, વર્ષ 2018માં આંદામાન નિકોબારના 3 નામ બદલવામાં આવ્યા હતા, જેમાં નીલ દ્વીપનું નવું નામ શહીદ દ્વીપ કરવામાં આવ્યું હતું. હેવલોક દ્વીપનું નવું નામ સ્વરાજ દ્વીપ કરવામાં આવ્યું હતું. રોસ દ્વીપનું નવું નામ નેતાજી સુભાષચંદ્ર દ્વીપ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના 4થા ચરણને કોણે મંજૂરી આપી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના 4થા ચરણને. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો સમયગાળો કેટલો છે? તો મિત્રો 2024-25 થી 2028-29 સુધીનો સમયગાળો છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો, શરૂઆત 25 ડિસેમ્બર 2000માં થઈ હતી. શરૂઆત કરનાર કોણ હતા? તો ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. તાજેતરમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી કોણ છે? તો શિવરાજસિંહ ચૌહાણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. દક્ષિણ સહયોગ માટે આંતરરાષ્ટ્રીય દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો, 12 સપ્ટેમ્બરને દક્ષિણ સહયોગ માટે આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવ્યો છે.
અને દક્ષિણ સહયોગ 2024 ની થીમ કઈ છે? તો મિત્રો દક્ષિણ સહયોગના માધ્યમથી બહેતર. અહીં મિત્રો બહેતર છે. સૌપ્રથમ વખત ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો વર્ષ 2011 માં સૌપ્રથમ વખત દક્ષિણ સહયોગ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવ્યો હતો. મિત્રો આર્થિક, સામાજિક અને રાજનૈતિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રતિવર્ષ 12 સપ્ટેમ્બરને દક્ષિણ સહયોગ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં DRDOએ ઓડિશાના ચાંદીપુર લોન્ચપેડ પરથી ચપાટીથી હવામાં પ્રહાર કરનાર કઈ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે? રાઈટ આન્સર મિત્રો VLHRSAM મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. કોના દ્વારા કરવામાં આવ્યું છે? DRDO દ્વારા ઓડિશાના ચાંદીપુર લોન્ચપેડ પરથી. મિત્રો VLHRSAM મિસાઇલ છે જે સ્વદેશી રૂપે નિર્મિત મિસાઇલ છે ને જેમનું પૂર્ણ નામ શું છે? તો વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ એ તેમનું પૂર્ણ નામ છે. DRDO વિશે મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો સ્થાપના ક્યારે થઈ હતી? વર્ષ 1958 માં ડિફેન્સ રિસર્ચ ઓફ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી હતી. મુખ્યાલય ક્યાં આવેલ છે? તો નવી દિલ્હી ખાતે આવેલ છે અને વર્તમાન અધ્યક્ષ સમીર વી કામન છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ RBI ના દિશા નિર્દેશોના ઉલ્લંઘન માટે કઈ બેંક પર 1 કરોડથી વધુનો દંડ ફટકાર્યો છે? રાઈટ આન્સર મિત્રો એક્સિસ બેંક અને HDFC બેંક પર RBI ના દિશા નિર્દેશોના ઉલ્લંઘન માટે 1 કરોડથી વધુ દંડ ફટકારવામાં આવ્યો છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો એક્સિસ બેંક પર 1.91 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે HDFC બેંક પર 1 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. HDFC બેંકની સ્થાપના ક્યારે થઈ? 1994 માં થઈ હતી. મુખ્યાલય મુંબઈ ખાતે આવેલું છે મહારાષ્ટ્રમાં. MD અને CEO કોણ છે? તો HDFC બેંકના MD અને CEO શશિધરન જગદીશન છે. નેક્સ્ટ ક્વેશ્ચન. એક્સિસ બેંક વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો સ્થાપના 1993 માં થઈ હતી. મુખ્યાલય મુંબઈ ખાતે આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે કોના અધ્યક્ષતામાં ઇલેક્ટ્રોનિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે PM E-ડ્રાઈવ યોજનાને મંજૂરી આપી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇલેક્ટ્રોનિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે PM E-ડ્રાઈવ યોજનાને મંજૂરી આપી છે. PM E-ડ્રાઈવ યોજના માટે કેન્દ્ર સરકારે મિત્રો 10,900 કરોડની યોજનાને મંજૂરી આપી છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. PM E-ડ્રાઈવનું પૂર્ણ નામ શું છે? તો PM ઇલેક્ટ્રિક ડ્રાઈવ રિવોલ્યુશન ઇન ઇનોવેશન વ્હીકલ એન્હાન્સમેન્ટ એ PM E-ડ્રાઈવનું પૂર્ણ નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો સેન્ટ પીટર્સબર્ગ ખાતે બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું છે. અને આ બેઠકમાં મિત્રો ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ દ્વારા ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે. અને બેઠકની મેજબાની કોણે કરી છે? તો રશિયન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર
સર્ગેઈ શોઇગુ દ્વારા રશિયાનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 16 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ત્રિદિવસીય ગ્લોબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 3 દિવસીય મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આયોજન મિત્રો ક્યાં થયું છે? તો ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને આ સમિટમાં 2030 સુધીમાં નવીનીકરણીય ઉર્જા 500 ગીગાવોટ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે અને 40 થી વધારે સત્રોનું આયોજન કરવામાં આવશે. 115 થી વધુ બિઝનેસ ટુ બિઝનેસ મીટિંગનું પણ આયોજન કરવામાં આવશે અને આ સમિટમાં 140 દેશોના 25,000 પ્રતિનિધિઓ ભાગ લેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત અને ઓમાન વચ્ચે દ્વિવાર્ષિક સંયુક્ત સૈન્ય અભ્યાસ અલ નજાહ 2024 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો ચાલાલા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને ઓમાન વચ્ચે અલ નજાહ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન મિત્રો ઓમાનના ચાલાલા ખાતે કરવામાં આવ્યું છે. આયોજન ક્યારે કરવામાં આવ્યું? તો 13 થી 24 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે. સંસ્કરણ કેટલામું છે? તો 5મા નંબરનું છે અને ભારતનું પ્રતિનિધિત્વ મેકેનાઇઝ્ડ ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ઓમાનનું પ્રતિનિધિત્વ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો ફ્રન્ટિયર ફોર્સ દ્વારા કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, અલ નજાહ અભ્યાસના પ્રથમ સંસ્કરણનું આયોજન ક્યારે થયું હતું? તો વર્ષ 2015 માં થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ સુબ્રતો કપ 2024 ના 63મા સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો નવી દિલ્હી ખાતે સુબ્રતો કપ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, પ્રથમ સુબ્રતો કપનું આયોજન 1960 માં નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. એર માર્શલ સુબ્રતો મુખર્જીની સ્મૃતિમાં ટુર્નામેન્ટનું નામ સુબ્રતો કપ એવું રાખવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સપ્ટેમ્બર 2024 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કયા મંત્રાલયને મિશન મોસમ યોજના લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી છે? રાઈટ આન્સર પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયને મિશન મોસમ યોજના લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. મિશન મોસમની 2 વર્ષની અવધિ માટે કેન્દ્ર સરકારે કેટલા કરોડની મંજૂરી આપી છે? તો મિત્રો 2000 કરોડની મંજૂરી આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતે જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ટીલ કાર્બન અભિયાનની શરૂઆત કરી છે? રાઈટ આન્સર મિત્રો રાજસ્થાનના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ટીલ કાર્બન અભિયાનની શરૂઆત કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં લદ્દાખમાં ઝાંસ્કર મહોત્સવ 2024 ના 9મા સંસ્કરણનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઝાંસ્કર મહોત્સવ 2024 નું ઉદ્ઘાટન કોણે કર્યું છે તાજેતરમાં? રાઈટ આન્સર મિત્રો બી.ડી. મિશ્રા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ઝાંસ્કર મહોત્સવ 2024 નું. લદ્દાખ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો ગઠન 31 ઓક્ટોબર 2019 માં થયું હતું. રાજધાની લેહ છે. ઉપરાજ્યપાલ બી.ડી. મિશ્રા છે અને બી.ડી. મિશ્રા દ્વારા ઝાંસ્કર મહોત્સવ 2024 નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મિત્રો લદ્દાખના ઇમ્પોર્ટન્ટ મહોત્સવ જોઈએ તો હેમિસ મહોત્સવ, લોચર મહોત્સવ, સિંધુ દર્શન મહોત્સવ, સાકા દાવા મહોત્સવ, ટકટોક મહોત્સવ એ લદ્દાખના મહત્વપૂર્ણ મહોત્સવ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સૌપ્રથમ વખત ખાનગી સ્પેસ વોક માટે પોલારિસ ડ્રોન મિશન કઈ સ્પેસ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો સ્પેસએક્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. મિત્રો સ્પેસએક્સ દ્વારા 4 અંતરિક્ષ યાત્રી 5 દિવસ માટે 1480 કિલોમીટર ભ્રમણ કક્ષામાં યાત્રા કરી પરત આવ્યા છે. અહીં મિત્રો 1480 નહીં પરંતુ 1408 કિલોમીટર
મિત્રો સ્પેસ એક્સ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો સ્થાપના 2002 માં થઈ હતી. મુખ્યાલય કેલિફોર્નિયા ખાતે આવેલ છે અમેરિકામાં અને સંસ્થાપક એલન મસ્ક છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અતિવૃષ્ટિના કારણે કૃષિ પાકોની નિષ્ફળતા માટે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે કેટલી નાણાકીય રાહત પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો 350 કરોડના રાહત પેકેજને મંજૂરી આપવામાં આવી છે અતિવૃષ્ટિને કારણે કૃષિ પાકોની નિષ્ફળતા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વી શ્રીનિવાસને રાજભાષા કીર્તિ પુરસ્કારથી કોના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો અમિત શાહ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે શ્રીનિવાસને રાજભાષા કીર્તિ પુરસ્કારથી. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રસિદ્ધ ભારતીય એન્જિનિયર એમ વિશ્વેશ્વરૈયાના સન્માનમાં રાષ્ટ્રીય એન્જિનિયર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર 15 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય એન્જિનિયર દિવસ મનાવવામાં આવ્યો છે. સૌપ્રથમ વખત ક્યારે મનાવવામાં આવ્યો તો 1968 માં મનાવવામાં આવ્યો હતો અને 2024 ની થીમ કઈ છે તો મિત્રો ઇનોવેશન ફોર સસ્ટેનેબલ ફ્યુચર એ રાષ્ટ્રીય એન્જિનિયર દિવસ 2024 ની થીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્લોબલ બાયો ઇન્ડિયા 2024 ના ચોથા સંસ્કરણનું આયોજન ક્યાં થયું છે? રાઈટ આન્સર મિત્રો પ્રગતિ મેદાન નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું છે ગ્લોબલ બાયો ઇન્ડિયા 2024 ના ચોથા સંસ્કરણનું. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા પેરાલિમ્પિક ખેલાડીઓને મતદાતા માટે રાષ્ટ્રીય પીડબ્લ્યુડી દિવ્યાંગ આઇકન તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો રાકેશ કુમાર અને શીતલ દેવીને પીડબ્લ્યુડી દિવ્યાંગ આઇકન તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે એટલે રાષ્ટ્રીય ચિહ્ન તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે મતદાતાઓ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, મિત્રો રાકેશ કુમાર અને શીતલ દેવીએ પેરિસ પેરાલિમ્પિક 2024 માં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં WHO વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એમપોક્સ રોગ વિરોધી કઈ વેક્સિનને મંજૂરી આપી છે? રાઈટ આન્સર મિત્રો MVA-BN વેક્સિનને WHO મંજૂરી આપવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો MVA-BN વેક્સિન એ ડેનમાર્કની બવેરિયન નોર્ડિક કંપની દ્વારા બનાવવામાં આવે છે અને જેનો ઉપયોગ મિત્રો 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કરવામાં આવે છે. તાજેતરમાં મિત્રો WHO એ અમેરિકા, લંડન, સ્વિટ્ઝરલેન્ડ, સિંગાપુર, કેનેડા જેવા કેટલાક દેશોમાં મંકીપોક્સ રોગ વિરોધી MVA-BN વેક્સિનને મંજૂરી આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સ્વાતિ વિજય કુલકર્ણીને કયા દેશમાં ભારતના નવા આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર અલ્જેરિયામાં ભારતના નવા રાજદૂત તરીકે સ્વાતિ વિજય કુલકર્ણીને નિયુક્ત કરવામાં આવ્યા છે. અલ્જેરિયા વિશે મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો રાજધાની અલ્જિયર્સ છે, રાષ્ટ્રપતિ અબ્દેલ મજીદ તૈબોન છે, ચલણી નાણું અલ્જીરિયાઈ દિનાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં 20મી સમુદ્ર રાજ્ય વિકાસ પરિષદની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર ગોવા ખાતે 20મી સમુદ્ર રાજ્ય વિકાસ પરિષદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો 20મી સમુદ્ર રાજ્ય વિકાસ પરિષદની બેઠકમાં ભારતીય સમુદ્રી વિવાદ સમાધાન કેન્દ્ર IIMDRC નો શુભારંભ કરવામાં આવ્યો છે. IIMDRC ની સ્થાપના મુંબઈમાં કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અષ્ટલક્ષ્મી મહોત્સવ માટે વેબસાઇટ કોણે લોન્ચ કરી છે? રાઈટ આન્સર મિત્રો જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા અષ્ટલક્ષ્મી મહોત્સવ માટે વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો અષ્ટલક્ષ્મી યોજના પૂર્વોત્તર ભારતના 8 રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે.
તાજેતરમાં નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પ્રગતિ મેદાનમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનું આયોજન કરવામાં આવશે, જેમાં કેન્દ્રીય સંચાર અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ અષ્ટલક્ષ્મી મહોત્સવ વેબસાઇટ લોન્ચ કરી છે. પૂર્વોત્તર ભારતના 8 રાજ્યો કયા કયા છે? તો મિત્રો 8 રાજ્યોમાં અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, અસમ અને સિક્કિમ આ 8 રાજ્યોનો સમાવેશ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રસેલ્સ ડાયમંડ લીગ 2024માં નીરજ ચોપડાએ ભાલા ફેંકમાં ફાઇનલમાં કયું સ્થાન પ્રાપ્ત કર્યું છે? રાઈટ આન્સર મિત્રો, નીરજ ચોપડાએ ભાલા ફેંકમાં ફાઇનલ મેચમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો, આયોજન ક્યારે થયું હતું? 13 થી 14 સપ્ટેમ્બર 2024 દરમિયાન બ્રસેલ્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું બેલ્જિયમમાં. અને કયા સ્ટેડિયમમાં આયોજન થયું હતું? તો કિંગ્સ બોર્ડોઇન સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો નીરજ ચોપડાએ 87.86 મીટર ભાલા ફેંકમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને ગ્રેનેડાના એન્ડરસન પીટર્સે 87.87 મીટર થ્રો સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બહુપક્ષી સૈન્ય અભ્યાસ કાકુડા 2024 નું આયોજન કયા દેશમાં થયું છે? રાઈટ આન્સર, ઓસ્ટ્રેલિયા ખાતે આયોજન કરવામાં આવ્યું છે કાકુડા 2024. 2024 ની થીમ કઈ છે? તો મિત્રો વિશ્વ સ્તરીય ભાગીદારીના માધ્યમથી ક્ષેત્રીય સહયોગ એ કાકુડા 2024 સૈન્ય અભ્યાસની થીમ છે. કેપ્ટન મિત્રો અજય કંવરના નેતૃત્વમાં ભારતની નૌસેનાનું વિમાન P-8I ભાગ લેશે કાકુડા અભ્યાસમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય ઉદ્યોગ પરિસંઘ ગ્રીન બિઝનેસ સેન્ટર દ્વારા રાષ્ટ્રીય ઉર્જા લીડર પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર, રાષ્ટ્રીય સ્ટીલ નિગમ લિમિટેડ RINL ને સન્માનિત કરવામાં આવ્યા છે રાષ્ટ્રીય ઉર્જા લીડર પુરસ્કારથી. રાષ્ટ્રીય સ્ટીલ નિગમ લિમિટેડને મિત્રો સતત 6ઠી વખત પુરસ્કાર પ્રાપ્ત થયો છે. કુલ મિત્રો 6ઠી વખત પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. રાષ્ટ્રીય સ્ટીલ નિગમ લિમિટેડની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો વર્ષ 1982માં થઈ હતી. મુખ્યાલય વિશાખાપટ્ટનમ ખાતે આવેલ છે અને વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો અતુલ ભટ્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્યના કયા દલદલના વનની શોધ કરવામાં આવી છે? રાઈટ આન્સર, મિરિસ્ટિકા વન નામના દલદલીય વનની શોધ કરવામાં આવી છે મહારાષ્ટ્ર રાજ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડના MD અને CEO તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર, નેહલ વોરાને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના નવા અધ્યક્ષ તરીકે કોને ફરી વખત નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર, મોહમ્મદ તૈયબ ઇકરામને આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના નવા અધ્યક્ષ તરીકે ફરી વખત નિયુક્ત કરવામાં આવ્યા છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો, આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘની સ્થાપના ક્યારે થઈ હતી? 7 જાન્યુઆરી 1924માં થઈ હતી. મુખ્યાલય સ્વિટ્ઝરલેન્ડના લુસર્ન ખાતે આવેલ છે અને અધ્યક્ષ કોણ છે? તો મોહમ્મદ તૈયબ ઇકરામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટાઈમ પત્રિકાના વર્તમાન રિપોર્ટ અનુસાર 2024માં ભારતની કઈ કંપની દુનિયાની સર્વશ્રેષ્ઠ કંપની બની છે? રાઈટ આન્સર મિત્રો, HCL કંપની એ ભારતની સર્વશ્રેષ્ઠ કંપની બની છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો, ટાઈમ પત્રિકામાં સર્વશ્રેષ્ઠ કંપનીઓનું જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 1000 કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે સમગ્ર વિશ્વની.
ને ભારતની કેટલી કંપનીઓનો સમાવેશ થયો છે? તો ભારતની મિત્રો 22 કંપનીઓનો સમાવેશ થયો છે અને ભારતની 22 કંપનીઓમાં સર્વશ્રેષ્ઠ કંપનીનો દરજ્જો HCL કંપનીને મળ્યો છે. HCL નું સ્થાન કેટલામાં રહ્યું છે વૈશ્વિક સ્તર? તો મિત્રો 112મું રહ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ પર જોઈએ તો મિત્રો વિશ્વમાં પ્રથમ 3 કઈ સંસ્થાઓ છે? તો એપલ પ્રથમ ક્રમે છે, એક્સેન્ચર બીજા ક્રમે છે અને માઇક્રોસોફ્ટ ત્રીજા ક્રમે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં સશસ્ત્ર સીમા દળના નવા મહાનિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર અમૃત મોહન પ્રસાદને સશસ્ત્ર સીમા દળના નવા મહાનિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો અમૃત મોહન પ્રસાદ તાજેતરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ તરીકે મહાનિદેશક છે અને તાજેતરમાં તેઓ કોનું સ્થાન લેશે? તો મિત્રો દલજીતસિંહ ચૌધરીનું અમૃત મોહન પ્રસાદ સ્થાન લેશે. સશસ્ત્ર સીમા દળની ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો સ્થાપના 20 ડિસેમ્બર 1963માં થઈ હતી. મુખ્યાલય ક્યાં આવેલ છે? તો નવી દિલ્હી ખાતે આવેલ છે અને સશસ્ત્ર સીમા દળનું આદર્શ વાક્ય કયું છે? તો સેવા, સુરક્ષા અને બંધુત્વ એ આદર્શ વાક્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન બ્રિક્સ સાહિત્ય ફોરમ 2024 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર કઝાન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આયોજન મિત્રો રશિયાના કઝાન ખાતે કરવામાં આવ્યું છે બ્રિક્સ સાહિત્ય ફોરમ 2024 નું. અને મિત્રો ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો કઝાનના મેયર ઇલ્સુર નેત્સિન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને આ ફોરમમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? તો સાહિત્ય અકાદમીના અધ્યક્ષ માધવ કૌશિક અને શશી ડોક્ટર કે સી શ્રીનિવાસ રાવ દ્વારા ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે. મિત્રો 2024 ની થીમ કઈ છે બ્રિક્સ સાહિત્ય ફોરમ 2024 ની? તો નવી વાસ્તવિકતામાં વિશ્વ સાહિત્ય, રાષ્ટ્રીય મૂલ્યો, પરંપરાઓ અને સંસ્કૃતિનો સંવાદ એ 2024 ની થીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં સ્વદેશી રૂપે વિકસિત જોરાવર લાઇટ ટેન્કનું સફળ પરીક્ષણ કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો DRDO દ્વારા સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે જોરાવર ટેન્કનું? તો DRDO અને લાર્સન એન્ડ ટુબ્રો કંપની દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. ના ટેન્કનું વજન કેટલું છે? તો મિત્રો 25 ટન છે અને 2027માં મિત્રો ભારતીય સેનામાં આ ટેન્કનો સમાવેશ કરવામાં આવશે. મિત્રો ટેન્કનું નામ જોરાવર શા માટે રાખવામાં આવ્યું છે? તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો જનરલ જોરાવર સિંહ કહલુરિયાના નામ પરથી લડાકુ વાહનનું નામ જોરાવર રાખવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં ઇલેક્ટ્રોનિક વોરફેર સ્પેક્ટ્રમ 2024 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું છે ઇલેક્ટ્રોનિક વોરફેર સ્પેક્ટ્રમ 2024 નું. મિત્રો ઈવી સ્પેક્ટ્રમ 2024 નું આયોજન નવી દિલ્હીમાં દેશ રિપેયર ડીપો નજફકરમાં કરવામાં આવ્યું છે અને સંમેલનમાં મિત્રો ભારતીય શિક્ષણવિદ, ખાનગી ઉદ્યોગ સાહસિકોની ભાગીદારી સાથે સ્વદેશી રૂપે ઈવી સિસ્ટમ વિકસિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં લોથલ ડોકયાર્ડ થિયરીનું કોણે સફળતાપૂર્વક પુનઃ મૂલ્યાંકન કર્યું છે? રાઈટ આન્સર અહીં મિત્રો આઈઆઈટી ગાંધીનગર દ્વારા પુનઃ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે લોથલ ડોકયાર્ડ થિયરીનું. નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં કયા રાજ્યમાં કરમ તહેવાર ધામધૂમથી મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો ઝારખંડ રાજ્યમાં કરમ તહેવાર ધામધૂમથી મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન
તાજેતરમાં હિન્દી દિવસની ઉજવણી નિમિત્તે કયા વિભાગને રાજભાષા કીર્તિ પુરસ્કાર આપવામાં આવ્યો છે? રાઈટ આન્સર વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગને રાજભાષા કીર્તિ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. રાજભાષા હિન્દી પુરસ્કાર પ્રતિવર્ષ હિન્દીમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે સંસ્થાઓ, બેંકો અને મંત્રાલયોને આપવામાં આવતો પુરસ્કાર છે. આ પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ હતી? તો મિત્રો વર્ષ 2015-16 રાજભાષા કીર્તિ પુરસ્કારની શરૂઆત થઈ હતી. અને કોના દ્વારા પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે? તો રાજભાષા વિભાગ દ્વારા પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આઈસીસી આંતરરાષ્ટ્રીય પેનલ ઓફ ડેવલપમેન્ટમાં સામેલ થનાર પ્રથમ પાકિસ્તાની મહિલા અમ્પાયર કોણ બની છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર સલીમા ઇમ્તિયાઝ. આઈસીસી આંતરરાષ્ટ્રીય પેનલ ઓફ ડેવલપમેન્ટમાં સામેલ થનાર પ્રથમ પાકિસ્તાની મહિલા અમ્પાયર બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં અટલ પેન્શન યોજનાના લાભકર્તાઓની સંખ્યા કેટલી થઈ ગઈ છે? રાઈટ આન્સર 6.9 કરોડ થઈ છે. અટલ પેન્શન યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો વર્ષ 2015 થઈ હતી. લાભ કોને મળે છે? તો મિત્રો 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને લાભ મળે છે. અને પેન્શનમાં મિત્રો પ્રતિ માસ 1 થી 5,000 યોગ્યતા મુજબ પેન્શન મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કયા દેશને વિશ્વના પ્રથમ રક્તપિત મુક્ત દેશ જાહેર કર્યો છે? રાઈટ આન્સર જોર્ડન. WHO એ વિશ્વના પ્રથમ રક્તપિત મુક્ત દેશ તરીકે કર્યો છે. જોર્ડનની રાજધાની કઈ છે? તો અમ્માન છે અને પ્રધાનમંત્રી જાફર હસન છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કોમનવેલ્થ ગેમ્સ 2026 ની મેજબાની કયા દેશ દ્વારા કરવામાં આવશે? રાઈટ આન્સર મિત્રો સ્કોટલેન્ડ દ્વારા કોમનવેલ્થ ગેમ્સ 2024 ની મેજબાની કરવામાં આવશે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. આયોજન ક્યાં કરવામાં આવશે? તો સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે કોમનવેલ્થ ગેમ્સ 2024 નું આયોજન કરવામાં આવશે. આયોજન ક્યારે કરવામાં આવશે? તો 17 માર્ચ થી 29 માર્ચ 2024 દરમિયાન આયોજન થશે અને સંસ્કરણ મિત્રો 23મા નંબરનું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો. પ્રથમ વખત આયોજન 1930 હેમિલ્ટન ખાતે કેનેડામાં થયું હતું અને કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન કેટલા વર્ષે થાય છે? તો દર 4 વર્ષે આયોજન કરવામાં આવે છે. અને ગેમ્સના સભ્ય દેશો કેટલા છે? તો મિત્રો 74 સભ્ય દેશો આ ગેમ્સમાં ભાગ લે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મુજબ મજબૂત કરવા માટે ભાસ્કર પ્લેટફોર્મ ડિજિટલ પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું છે? રાઈટ આન્સર ઉદ્યોગ સંવર્ધન અને આંતરિક વ્યાપાર વિભાગ દ્વારા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે ભાસ્કર પ્લેટફોર્મ ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે. ભાસ્કરનું મિત્રો પૂર્ણ નામ શું છે? તો પૂર્ણ નામ ભારત સ્ટાર્ટઅપ નોલેજ એક્સેસ રજિસ્ટ્રી એ ભાસ્કરનું પૂર્ણ નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ટાઇફૂન યાગી ચક્રવાતથી પ્રભાવિત મ્યાનમાર, વિયેતનામ અને લાઓસની મદદ માટે ભારતે કયું ઓપરેશન શરૂ કર્યું છે? રાઈટ આન્સર ઓપરેશન સદભાવના ભારતે શરૂ કર્યું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો નૌસૈનિક જહાજ INS સતપુડા મારફતે ભારતે કપડા, દવા, રાશન જેવી દર્શન સામગ્રી મ્યાનમારમાં પહોંચાડી છે. લાઓસમાં ભારતીય વાયુસેનાના વિમાન C-17 દ્વારા રાહત સામગ્રી પહોંચાડવામાં આવી છે. તેમજ વિયેતનામમાં 35 ટન રાહત સામગ્રી પણ પહોંચાડવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ત્રિપુરાના મુખ્યમંત્રી ડોક્ટર માણિક શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા સંયુક્ત રૂપે 16 સપ્ટેમ્બરના રોજ સિદ્ધેશ્વરી મંદિરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર બરકથાલ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્રિપુરામાં.
ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, ત્રિપુરા વિશે તો સ્થાપના 21 જાન્યુઆરી 1972 માં થઈ હતી. રાજધાની અગરતલા છે. મુખ્યમંત્રી માણિક શાહ છે અને રાજ્યપાલ ઇન્દ્રસેના રેડ્ડી નલ્લુ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સૌપ્રથમ વખત હૈદરાબાદ મુક્તિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર 17 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદ મુક્તિ દિવસ મનાવવામાં આવ્યો છે. મિત્રો 17 સપ્ટેમ્બર 1948 ના રોજ હૈદરાબાદ માટે ઓપરેશન પોલો દ્વારા નિઝામ શાસનમાંથી હૈદરાબાદને મુક્ત કરવામાં આવ્યું હતું. હૈદરાબાદને સ્વતંત્ર કરવા માટે શહીદ થયેલા વીર પુરુષોની યાદમાં મિત્રો 17 સપ્ટેમ્બરને હૈદરાબાદ મુક્તિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 74માં એમી પુરસ્કાર સમારોહનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર લોસ એન્જલ્સ ખાતે આયોજન કરવામાં આવ્યું છે 74માં એમી પુરસ્કાર 2024 નો. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો, અમેરિકા અને આંતરરાષ્ટ્રીય ટેલિવિઝન ઉદ્યોગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન માટે એમી પુરસ્કાર આપવામાં આવે છે અને ટેલિવિઝન આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા પુરસ્કાર આપવામાં આવે છે. એમી એવોર્ડની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1949માં શરૂઆત થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સૌરભ શાહને કઈ કંપનીના મુખ્ય નાણાકીય અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના મુખ્ય નાણાકીય અધિકારી તરીકે સૌરભ શાહને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો, સ્થાપના 2015માં થઈ હતી. સ્થાપક કોણ છે? તો ગૌતમ અદાણી છે. મુખ્યાલય ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલ છે અને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના વર્તમાન એમડી વિનીત જૈન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વૈશ્વિક ખાદ્ય નિયામક શિખર સંમેલન 2.0 નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. વૈશ્વિક ખાદ્ય નિયામક શિખર સંમેલન 2.0 આયોજન મિત્રો દ્વારા કરવામાં આવે છે. તો ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ સંસ્થાન દ્વારા આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં 19 થી 22 સપ્ટેમ્બર 2024 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે અને સંસ્કરણ કેટલામું છે? તો મિત્રો બીજા નંબરના સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં એમેઝોન ઇન્ડિયાના નવા ભારત પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર સમીર કુમારને નિયુક્ત કરવામાં આવ્યા છે. એમેઝોન વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, સ્થાપના ક્યારે થઈ હતી? 5 જુલાઈ 1994 ના રોજ એમેઝોનની સ્થાપના થઈ હતી. મુખ્યાલય ક્યાં આવેલ છે? તો સિએટલ ખાતે આવેલ છે, વોશિંગ્ટન ડીસીમાં. ને વર્તમાન સીઈઓ કોણ છે? તો એન્ડી જેસી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મનુ ભાકરને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ વાંસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર 18 સપ્ટેમ્બરના રોજ વિશ્વ વાંસ દિવસ મનાવવામાં આવ્યો છે અને 2024 ની થીમ કઈ છે? તો મિત્રો આગામી પેઢીનો વાંસ સમાધાન, નવાચાર અને ડિઝાઇન એ 2024 ની થીમ છે. અને વિશ્વ વાંસ દિવસ મનાવવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો મિત્રો વર્ષ 2009માં વિશ્વ વાંસ દિવસ મનાવવાની શરૂઆત થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય હોકી ઇન્ડિયા જુનિયર પુરુષ ચેમ્પિયનશિપ 2024 નો ખિતાબ કયા રાજ્ય પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો પંજાબ રાજ્ય પ્રાપ્ત કર્યો છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ, સંસ્કરણ મિત્રો કેટલામું હતું? તો 14મું હતું અને 14મા સંસ્કરણમાં વિજેતા રાજ્યો કયા કયા છે? તો પ્રથમ ક્રમે પંજાબ છે, બીજા ક્રમે ઉત્તર પ્રદેશ અને ત્રીજા ક્રમે હરિયાણા છે. રાષ્ટ્રીય હોકી ઇન્ડિયાની
સ્થાપના ક્યારે થઈ હતી તો વર્ષ 2009 માં થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે છે. અધ્યક્ષ દિલીપ તિર્કી છે. ઓકે ઇન્ડિયા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળ ગગનયાન કાર્યક્રમ અંતર્ગત પ્રથમ ભારતીય અંતરિક્ષ સ્ટેશન મોડ્યુલ કયા વર્ષ સુધીમાં લોન્ચ કરવાની ઘોષણા છે? રાઈટ આન્સર વર્ષ 2028 સુધીમાં લોન્ચ કરવાની ઘોષણા કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતના સુરતમાં સાયબર સંજીવની 3.0 અભિયાનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર ગૃહ મંત્રી હર્ષ સંઘવીયા સાયબર સંજીવની 3.0 નું સુરતમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં G20 કૃષિ મંત્રી સ્તરીય બેઠક 2024 નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર બ્રાઝિલના કુઇઆબા ખાતે G20 કૃષિ મંત્રી સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તાજેતરમાં. મિત્રો, આ સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? તો મિત્રો રામનાથ ઠાકુર દ્વારા કરવામાં આવ્યું છે અને તે ભારતના કૃષિ રાજ્ય મંત્રી છે રામનાથ ઠાકુર, જેમના દ્વારા ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મનોજ વર્માને કયા રાજ્યના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર કોલકાતા રાજ્યના. નેક્સ્ટ ક્વેશ્ચન, 17 સપ્ટેમ્બરના રોજ તેલંગાણાના મુલુગુ જિલ્લામાં ચંદ્રવનના પ્રથમ કન્ટેનર વિદ્યાલયનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો દાનસરી અનસુયા દ્વારા ચંદ્રવનમાં પ્રથમ કન્ટેનર વિદ્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મિત્રો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. દાનસરી અનસુયા કોણ છે? તો મિત્રો પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રી છે. મિત્રો, જંગલી પ્રદેશમાં શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા માળખાકીય પડકારોનો સામનો કરવા માટે કન્ટેનર વિદ્યાલયનું મુલુગુ જિલ્લાના ચંદ્રવનમાં કરવામાં આવ્યું છે અને તે પ્રથમ કન્ટેનર વિદ્યાલય બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સીબીઆઈ અને એફડીઆઈએ સંયુક્ત રીતે ઓપરેશન ચક્ર 3 શા માટે શરૂ કર્યું છે? રાઈટ આન્સર મિત્રો સાયબર ક્રાઇમને નષ્ટ કરવા માટે. મિત્રો, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1983 માં થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે. ડાયરેક્ટર પ્રવીણ ચુગ છે. ત્યારબાદ મિત્રો જોઈએ એફબીઆઈ. તો એફબીઆઈ નું પૂર્ણ નામ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન છે, જે અમેરિકાની જાંચ એજન્સી છે, જેમની સ્થાપના ક્યારે થઈ હતી? તો 24 જુલાઈ 1908 માં થઈ હતી. મુખ્યાલય વોશિંગ્ટન ડીસી ખાતે છે. ડાયરેક્ટર છે તો ક્રિસ્ટોફર એસર રે છે. ડેપ્યુટી ડાયરેક્ટર પોલ એમ એબેટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રધાનમંત્રી આર્થિક સલાહકાર પરિષદના વર્તમાન રિપોર્ટ અનુસાર 2023-24 માં ભારતના જીડીપીમાં સૌથી વધુ યોગદાન કયા રાજ્યએ આપ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મહારાષ્ટ્ર રાજ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય નૌસેનાના કયા 2 મહિલા લેફ્ટિનન્ટ કમાન્ડરે સમુદ્રી જહાજ INS વી તારિણી મારફતે દુનિયાનું ચક્કર લગાવવાની શરૂઆત કરી છે? રાઈટ આન્સર મિત્રો રૂપા એ અને દિલના કે. આ બંને મહિલા લેફ્ટિનન્ટ કમાન્ડરે સમુદ્રી જહાજ INS વી તારિણી મારફતે દુનિયાનું ચક્કર લગાવવાની શરૂઆત કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય ખેલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર 20 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય ખેલ દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓઝોન સંરક્ષણ માટે વિશ્વ ઓઝોન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો 16 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસ મનાવવામાં આવ્યો છે અને પ્રતિ વર્ષ મનાવવામાં આવે છે. મિત્રો, થીમ કઈ છે 2024 ની? તો મોન્ટ્રીયલ પ્રોટોકોલ એડવાન્સિંગ ક્લાઇમેટ એક્શન એ 2024 ની થીમ છે. મિત્રો, 16 સપ્ટેમ્બર 1987 ના રોજ ઓઝોન સ્તર સંબંધિત મોન્ટ્રીયલ પ્રોટોકોલ લાગુ થયો હતો
અને લોકોમાં એમેઝોન સ્તરની વિશે જાગૃતિ વિકસાવવા માટે 16 સપ્ટેમ્બરને વિશ્વ ઓઝોન દિવસ તરીકે મનાવવામાં આવે છે. સૌપ્રથમ વખત ક્યારે મનાવવામાં આવ્યો હતો તો વર્ષ 1995માં મનાવવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ રોગી સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર 17 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવ્યો છે. 2024ની થીમ કહેશે તો મિત્રો રોગી સુરક્ષા માટે નિદાનમાં સુધારો એ વિશ્વ રોગી સુરક્ષા દિવસ 2024ની થીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઝારખંડના ખૂંટી ખાતે પ્રધાનમંત્રી જન મન મિશનનો શુભારંભ કોણે કર્યો છે? રાઈટ આન્સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયાની કઈ યુનિવર્સિટીએ પોતાના પ્રથમ ગ્લોબલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે? રાઈટ આન્સર મિત્રો મેલબોર્ન યુનિવર્સિટી દ્વારા નવી દિલ્હીમાં પોતાના પ્રથમ ગ્લોબલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સફાઈ મિત્ર સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સફાઈ મિત્ર સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઓર્બિટલ ઓપરેશન ટેકનોલોજી માટે હાર્ડવેર અને સોફ્ટવેર સાથે સામરાન-1 ઉપગ્રહ કયા દેશો સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે? રાઈટ આન્સર ઈરાન દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે સામરાન-1 ઉપગ્રહ. મિત્રો લોન્ચ ક્યારે કરવામાં આવ્યો છે તો 14 સપ્ટેમ્બર 2024ના રોજ લોન્ચ કરવામાં આવ્યો છે અને ઉપગ્રહનું વજન 60 કિલોગ્રામ છે. રોકેટનો ઉપયોગ થયો છે તો મિત્રો QAIM-100 નંબરના રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈરાનની રાજધાની કઈ છે તો મિત્રો તહેરાન છે અને રાષ્ટ્રપતિ કોણ છે તો મસૂદ પઝેશકિયાન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભુજ અમદાવાદ વચ્ચે ભારતની પ્રથમ નમો ભારત રેપિડ રેલને કોણે લીલી ઝંડી આપી છે? રાઈટ આન્સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનું નામ તાજેતરમાં નમો ભારત રેપિડ રેલ કરવામાં આવ્યું છે. 16 સપ્ટેમ્બર 2024ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમો ભારત રેપિડ રેલને લીલી ઝંડી આપી છે. અમદાવાદ અને ભુજ વચ્ચેનો અંતર આ રેલના કારણે 5 કલાક 45 મિનિટમાં પૂર્ણ થશે. અને મિત્રો આ રેલમાં 12 ડબ્બા 1100 જેટલા મુસાફરો યાત્રા કરી શકશે અને ટ્રેનની સ્પીડ કેટલી છે તો મિત્રો 110 કિમી પ્રતિ કલાક સ્પીડ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્ર સરકારે ચંદ્ર પરથી માટી અને અન્ય નમૂના એકત્રિત કરવા માટે કયું મિશન લોન્ચ કરવાની મંજૂરી આપી છે? રાઈટ આન્સર ચંદ્રયાન મિશન 4 લોન્ચ કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં શ્રીરામ ફાઇનાન્સના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર રાહુલ દ્રવિડને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં તમિલનાડુમાં તુતિકોરિન ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો VOC પોર્ટ પર ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તમિલનાડુની રાજધાની કઈ છે તો ચેન્નઈ છે. મુખ્યમંત્રી કરુણાનિધિ સ્ટાલિન છે અને રાજ્યપાલ કોણ છે તો RN રવિ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી વન નેશન વન ઇલેક્શન
દ્વારા કરવા માટેના પ્રસ્તાવને કોણે મંજૂરી આપી છે? રાઈટ આન્સર કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. મિત્રો, વન નેશન વન ઇલેક્શન કમિટીનું ગઠન ક્યારે થયું હતું? તો 2 સપ્ટેમ્બર 2023 થયું હતું. સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો રામનાથ કોવિંદ હતા. કમિટીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રિપોર્ટ ક્યારે સોંપ્યો હતો? તો માર્ચ 2024 રિપોર્ટ સોંપ્યો હતો. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, કમિટીના સભ્યોએ દક્ષિણ આફ્રિકા, જર્મની, બેલ્જિયમ, સ્વીડન, જાપાન અને ફિલિપાઇન્સ તેમજ ઇન્ડોનેશિયા જેવા આ 7 દેશોની ચૂંટણી પ્રક્રિયાનું અધ્યયન કર્યું હતું અને રિપોર્ટ તૈયાર કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રેલ મંત્રાલયે આંધ્રપ્રદેશના કયા રેલવે સ્ટેશનને NSG1 નો દરજ્જો પ્રદાન કર્યો છે? રાઈટ આન્સર મિત્રો, વિજયવાડા રેલવે સ્ટેશનને NSG1 નો દરજ્જો આપવામાં આવ્યો છે. મિત્રો, જે રેલવે સ્ટેશન પર વાર્ષિક પેસેન્જર ટ્રાફિક 20 લાખથી વધુ હોય અને વાર્ષિક આવક 500 કરોડથી વધુ હોય તેમને NSG1 દરજ્જો પ્રદાન કરવામાં આવે છે રેલ મંત્રાલય દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં દક્ષિણ એશિયા જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024 કયો દેશ સર્વસ્થાન પર રહ્યો છે? રાઈટ આન્સર આપણો દેશ ભારત સર્વસ્થાન પર રહ્યો છે. મિત્રો, સંસ્કરણ કેટલામું હતું? તો 4થા નંબરનું હતું. આયોજન ક્યારે થયું? તો 11 થી 13 સપ્ટેમ્બર દરમિયાન થયું છે. આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ચેન્નઈ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. અને ભાગ કયા દેશોએ લીધો છે? તો ભારત, પાકિસ્તાન, માલદીવ, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા અને ભૂટાન આ દેશોએ ભાગ લીધો છે. અને આ ચેમ્પિયનશિપમાં મિત્રો ભારતે કુલ 48 મેડલ પ્રાપ્ત કર્યા છે, જેમાં 21 સુવર્ણ, 22 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે ભારતે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટાઈમ્સ ટ્રાવેલ્સ દ્વારા તાજેતરમાં એશિયામાં સૌથી વધુ ફોટોજેનિક વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ જાહેર કરવામાં આવી છે? રાઈટ આન્સર અંગકોર વાટ, જે એશિયામાં સૌથી વધુ ફોટોજેનિક વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે. મિત્રો, અંગકોર વાટ ક્યાં આવેલું છે? તો કંબોડિયામાં આવેલું છે. અને અંગકોર વાટ મંદિર દુનિયાનું સૌથી ઊંચું ધાર્મિક સ્મારક છે, જેનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો સૂર્યવર્મન દ્વિતીયના શાસનકાળમાં થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ભારત સરકારે કયા દેશની સીમા પર વાડ એટલે કે તાર ફેન્સિંગ લગાવવાની મંજૂરી આપી છે? રાઈટ આન્સર મિત્રો, મ્યાનમારની સીમા પર ભારતે તાર ફેન્સિંગ લગાવવાની મંજૂરી આપી છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો, ભારત સાથે જોડાયેલ મ્યાનમાર સીમા 1640 કિલોમીટર જેટલી છે અને આ સીમા દ્વારા માદક પદાર્થો, હથિયારોની તસ્કરી સૌથી વધુ કરવામાં આવે છે. માટે તાર ફેન્સિંગનું મંજૂરી આપવામાં આવી છે અને તે માટે કુલ 31,000 કરોડની મંજૂરી આપવામાં આવી છે. મ્યાનમારની રાજધાની કઈ છે? તો મિત્રો નેપિડો છે. પ્રધાનમંત્રી મિન યાંગ હલિયાઇંગ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સંસ્કૃતિ સાથે જોડાયેલો તહેવાર કરમ કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર ઝારખંડ રાજ્યમાં કરમ તહેવાર મનાવવામાં આવ્યો છે. કરમ તહેવાર મિત્રો ભાદરવી પૂર્ણિમા પછી 11મા દિવસે મનાવવામાં આવતો મહત્વપૂર્ણ તહેવાર છે, જે ઝારખંડના મૂળ નિવાસી આદિવાસીઓ દ્વારા મનાવવામાં આવે છે. અને આ તહેવાર મિત્રો ખેતી પાક સાથે સંબંધિત છે અને કરમ વૃક્ષની પૂજા કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નવી દિલ્હીમાં સગીરો માટે NPS વાત્સલ્ય યોજનાની શરૂઆત કોણે કરી છે? રાઈટ આન્સર નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા NPS વાત્સલ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ પણ જોઈએ મિત્રો, આ યોજના અંતર્ગત માતા પિતા, વાલીઓ અને તેમના બાળકો માટે
ખાતું ખોલાવી શકે છે અને તેમની નિવૃત્તિ માટે લાંબા ગાળાની બચત કરી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, દિવ્યાંગ કલાકારોને પ્રોત્સાહન આપવા માટે દિવ્ય કલા મેળાનું આયોજન ક્યાં કરવામાં આવશે? રાઈટ આન્સર મિત્રો, વિશાખાપટ્ટનમ ખાતે દિવ્ય કલા મેળા 2024 નું આયોજન કરવામાં આવશે આંધ્રપ્રદેશમાં. આયોજન મિત્રો ક્યારે થશે તો 19 થી 29 સપ્ટેમ્બર 2024 દરમિયાન થશે. અને આયોજન કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે તો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, દુબઈમાં આયોજિત દક્ષિણ ભારત ઇન્ટરનેશનલ ફિલ્મ એવોર્ડ 2024 માં બેસ્ટ એક્ટ્રેસનો પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર, ઐશ્વર્યા રાયે પ્રાપ્ત કર્યો છે. આયોજન મિત્રો ક્યારે થયું હતું તો 15 સપ્ટેમ્બર 2024 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. કયા સ્થળે તો દુબઈ ખાતે. ઐશ્વર્યા રાયને મિત્રો પોન્નિયિન સેલ્વન 2 માટે શ્રેષ્ઠ પ્રદર્શન માટે બેસ્ટ એક્ટ્રેસનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પુરુષ હોકી એશિયન ચેમ્પિયન ટ્રોફી 2024 નો ખિતાબ કયા દેશે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર, આપણા દેશ ભારતે પ્રાપ્ત કર્યો છે. ભારતે મિત્રો 5મી વખત હોકી ચેમ્પિયનશિપ જીતી છે. વર્ષ 2011, 2014, 2018, 2023 અને 2024 એમ ભારતે કુલ 5 વખત હોકી એશિયન ચેમ્પિયન જીતી છે, જેમાં મિત્રો 2023 અને 2024 માં લગાતાર 2 વર્ષે જીત મેળવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. આયોજક એશિયાઈ હોકી મહાસંઘ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આયોજન ક્યાં થયું છે તો ચીનના ઉલુનબુલ શહેર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આયોજન ક્યારે કરવામાં આવ્યું તો 8 થી 17 સપ્ટેમ્બર 2024 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. ભાગ લેનાર ટીમ કેટલી છે તો મિત્રો 6 છે. વિજેતા આપણો દેશ ભારત છે. ઉપવિજેતા કયો દેશ છે તો ઉપવિજેતા ચીન છે. ત્યારબાદ મિત્રો ASF એશિયા હોકી મહાસંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો 1958 માં કરવામાં આવી હતી. મુખ્યાલય ક્યાં આવેલું છે તો કુવાલાલમપુરમ ખાતે આવેલું છે મલેશિયામાં. અધ્યક્ષ કોણ છે? દાન્તો ફુમિયો ઓગુરા એ એશિયા હોકી મહાસંઘના અધ્યક્ષ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ચોથા વૈશ્વિક અક્ષય ઉર્જા ઉપભોક્તા સંમેલન અને એક્સપો 2024 માં સૌથી વધુ પુરસ્કાર કયા રાજ્ય પ્રાપ્ત કર્યા છે? તો રાઈટ આન્સર મિત્રો, આપણા ગુજરાતે સૌથી વધુ પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કયા મંદિરના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો, બહુચરાજી મંદિરનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે નવીનીકરણ માટે. કયા જિલ્લામાં આવેલું છે તો મહેસાણા જિલ્લામાં આવેલું છે શક્તિપીઠ બહુચરાજી મંદિર, જેમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રાજસ્થાન સરકાર કઈ કોલેજમાં સૌપ્રથમ વખત ચિકિત્સા શિક્ષણની શરૂઆત હિન્દી માધ્યમમાં કરશે? રાઈટ આન્સર મિત્રો, સંપૂર્ણાનંદ મેડિકલ કોલેજ અને મારવાડ મેડિકલ કોલેજમાં ચિકિત્સા શિક્ષણની શરૂઆત હિન્દી માધ્યમમાં કરવામાં આવી છે રાજસ્થાનમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજસ્થાન વિશે મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો રાજધાની જયપુર છે. મુખ્યમંત્રી ભજનલાલ ચરમા છે. ગવર્નર હરિભાઉ બાગડે છે, જે નવા નિયુક્ત થયા છે. રાજ્યસભાની સીટ 10, લોકસભાની સીટ 25 અને વિધાનસભાની સીટ 200 છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
રાષ્ટ્રીય સિનિયર મહિલા ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો સંતોષ કશ્યપને નિયુક્ત કરવામાં આવ્યા છે. અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ દ્વારા સંતોષ કશ્યપને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશમાં ભૂખથી પીડિત લોકો માટે વાઇલ્ડ લાઇફ ઓથોરિટીએ 200 હાથીઓને મારવાની મંજૂરી આપી છે? રાઈટ આન્સર મિત્રો ઝિમ્બાબ્વેને, જ્યાં દુષ્કાળની પરિસ્થિતિ જોવા મળે છે તાજેતરમાં. ઝિમ્બાબ્વેની રાજધાની કઈ છે? તો મિત્રો રાજધાની હરારે છે અને રાષ્ટ્રપતિ એમર્સન મનાંગાગ્વા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વચ્છતા જ સેવા 2024 અભિયાનનું આયોજન કયા સમયગાળા માટે કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 2024 માટે સ્વચ્છતા જ સેવા 2024 અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને 2024 ની થીમ કઈ છે? તો મિત્રો સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા એ 2024 ની થીમ છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો જૂનાગઢ ખાતે નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત સરકારે શુક્ર ગ્રહની સપાટી અને વાયુમંડળનું અધ્યયન કરવા માટે કયા મિશનને લોન્ચ કરવાની મંજૂરી આપી છે? રાઈટ આન્સર મિત્રો વિનસ ઓર્બિટર મિશનને લોન્ચ કરવાની મંજૂરી આપી છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, વિનસ ઓર્બિટર મિશન ક્યારે પૂર્ણ થશે? તો માર્ચ 2028 માં પૂર્ણ થશે. વિનસ ઓર્બિટર મિશન યોજના માટે કુલ કેટલી નાણાકીય મંજૂરી આપવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો 1236 કરોડની મંજૂરી આપવામાં આવી છે. શુક્ર ગ્રહ મિત્રો સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ છે અને સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ પણ શુક્ર છે. અને શુક્ર ગ્રહને મહત્વપૂર્ણ પોઈન્ટ મિત્રો પૃથ્વીના જોડિયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બેલ્જિયમ આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન 2024 નો મહિલા એકલનો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર અનમોલ ખરાબે પ્રાપ્ત કર્યો છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, અનમોલ ખરાબે પોતાના જીવનનો પ્રથમ આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ખિતાબ પ્રાપ્ત કર્યો છે તાજેતરમાં. આયોજન મિત્રો ક્યાં થયું હતું? તો બેલ્જિયમના લ્યુવેન ખાતે આંતરરાષ્ટ્રીય બેડમિન્ટનનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્યારે કરવામાં આવ્યું હતું? તો 11 થી 14 સપ્ટેમ્બર 2024 દરમિયાન આયોજન કરવામાં આવ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતની સાર્વજનિક પ્રસારણ સેવા દૂરસંચારની કેટલામી વર્ષગાંઠ મનાવવામાં આવી છે? રાઈટ આન્સર 65મી વર્ષગાંઠ મનાવવામાં આવી છે. મિત્રો 65મી વર્ષગાંઠ દૂરસંચારની મનાવવામાં આવી છે 15 સપ્ટેમ્બર 2024 માં. દૂરદર્શનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો 15 સપ્ટેમ્બર 1959 માં સ્થાપના કરવામાં આવી હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે. સીઈઓ કોણ છે? તો ગૌરવ ત્રિવેદી છે. અને લોગો કયો છે? તો સત્યમ શિવમ ચંદ્રમ એ દૂરદર્શનનો લોગો છે. અહીં મિત્રો દૂરદર્શન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બિશર અલ ખસાવનના રાજીનામા બાદ જોર્ડનના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે? રાઈટ આન્સર જાફર હસન એ જોર્ડનના નવા પ્રધાનમંત્રી બન્યા છે.
જોર્ડનની રાજધાની કઈ છે? તો મિત્રો અમ્માન છે. સમ્રાટ અબ્દુલ્લા દ્વિતીય છે. પ્રધાનમંત્રી કોણ છે? તો મિત્રો જાફર હસન છે, જેઓ નવા નિયુક્ત થયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આર્મેનિયામાં આયોજિત પ્રથમ એરેવન સંવાદમાં ભારતના કયા રાજ્ય વિદેશ મંત્રીએ ભાગ લીધો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર કીર્તિવર્ધન સિંહે ભાગ લીધો છે ભારત તરફથી. આર્મેનિયાની રાજધાની કઈ છે? તો મિત્રો એરેવન છે. પ્રધાનમંત્રી નિકોલ પશિન્યાન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રાજસ્થાનના ઔદ્યોગિક પ્રશિક્ષણ સંસ્થાનોમાં સંવિધાન મંદિરનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. રાઈટ આન્સર મિત્રો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા સંવિધાન મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. આયોજક કોના દ્વારા છે? તો મહારાષ્ટ્ર કૌશલ્ય રોજગાર ઉદ્યમિતા અને નવાચાર વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો આ યોજનામાં 433 ઔદ્યોગિક પ્રશિક્ષણ સંસ્થાનોમાં ઉદ્ઘાટન કરવામાં આવશે અને ઉદ્દેશ્ય શું છે? તો મિત્રો વિદ્યાર્થીઓમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને પ્રસારિત કરવા માટે સંવિધાન મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નવી દિલ્હીમાં 8મા ભારત જળ સપ્તાહ કાર્યક્રમનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભારત જળ સપ્તાહ કાર્યક્રમ 8મા નંબરનો. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મિત્રો આયોજન ક્યારે કરવામાં આવ્યું? તો 17 થી 20 સપ્ટેમ્બર 2024 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે ભારત જળ સપ્તાહ કાર્યક્રમનું. આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું? તો ભારત મંડપમ ખાતે નવી દિલ્હીમાં આયોજન કરવામાં આવ્યું છે. અને 2024 ની થીમ કઈ છે? તો મિત્રો સમાવેશી જળ વિકાસ અને પ્રબંધન માટે સમજદારી અને સહયોગ 2024 ની થીમ છે. સૌપ્રથમ વખત ક્યારે મનાવવામાં આવ્યો હતો જળ સપ્તાહ કાર્યક્રમ? તો 2012માં શરૂઆત કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઓરિસ્સાના સુભદ્રા યોજનાનો શુભારંભ કોણે કર્યો છે? રાઈટ આન્સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓડિશામાં સુભદ્રા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ 74મા જન્મદિવસ પર સુભદ્રા યોજનાનો શુભારંભ કર્યો છે અને યોજના અંતર્ગત મહિલાઓને 5 વર્ષમાં 50,000 રૂપિયા આપવામાં આવશે અને પ્રતિ વર્ષ 10,000 રૂપિયા 2 હપ્તામાં ચૂકવવામાં આવશે. અને યોજનાનો લાભ કોને મળશે? તો મિત્રો 21 થી 60 વર્ષની મહિલાઓને સુભદ્રા યોજનાનો લાભ મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સફાઈ પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે સૌપ્રથમ વખત વિશ્વ સફાઈ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર 20 સપ્ટેમ્બરના રોજ વિશ્વ સફાઈ દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે શ્વેત ક્રાંતિ 2.0 નું અનાવરણ કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા શ્વેત ક્રાંતિ 2.0 નું અનાવરણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્ર શાસિત પ્રદેશ નવી દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો આતિશી માર્લેના દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે. મિત્રો આતિશી માર્લે છે દિલ્હીના 3જા નંબરની મહિલા મુખ્યમંત્રી બની છે. મિત્રો પ્રથમ મહિલા મુખ્યમંત્રી સુષ્મા સ્વરાજ હતા, જેમનો કાર્યકાળ 52 દિવસનો હતો. બીજા મુખ્યમંત્રી હતા શીલા દીક્ષિત, જેમનો કાર્યકાળ કેટલા દિવસ 15 વર્ષનો હતો. અને ત્રીજા મહિલા મુખ્યમંત્રી આતિશી માર્લેના 17 સપ્ટેમ્બર 2024 થી નિયુક્ત થયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત સ્વદેશી નિર્મિત LCA તેજસ ફાઇટર જેટ વિમાન ઉડાવનાર પ્રથમ ભારતીય મહિલા પાયલટ કોણ બની છે? રાઈટ આન્સર મિત્રો મોહના સિંહ
એલસીએ તેજસ ફાઇટર જેટ વિમાન ઉડાવનાર પ્રથમ ભારતીય મહિલા પાયલટ બની છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, એલસીએ તેજસનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સ્થાપના ક્યારે થઈ હતી? તો 22 ડિસેમ્બર 1940 થઈ હતી. મુખ્યાલય બેંગલુરુ ખાતે આવેલ છે, કર્ણાટકમાં. એમડી અને સીઈઓ કોણ છે? તો ડીકે સુનિલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં થિયરી બ્રેટન કયા શક્તિશાળી સંઘના આયોગ સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે? રાઈટ આન્સર મિત્રો, યુરોપિયન સંઘના સભ્યપદ પરથી થિયરી બ્રેટને તાજેતરમાં રાજીનામું આપ્યું છે. યુરોપિયન સંઘની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો 1 નવેમ્બર 1993 થઈ હતી. મુખ્યાલય બેલ્જિયમના બ્રસેલ્સ ખાતે આવેલ છે અને સભ્ય દેશોની સંખ્યા કેટલી છે? તો મિત્રો 27 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્ર સરકારે આદિવાસી બહુમતી ધરાવતા ગામડા અને જિલ્લાઓમાં સામાજિક આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા માટે કઈ યોજના શરૂ કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર, પ્રધાનમંત્રી જનજાતિ ઉન્નત ગ્રામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને 5 વર્ષ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં 17 કેન્દ્રીય મંત્રાલયો દ્વારા 25 વિકાસ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને 63,000 ગામડાના 5 કરોડથી વધુ આદિવાસીઓને આ યોજનાનો લાભ મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના નવા મહાનિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો, અનુરાગ ગર્ગને નિયુક્ત કરવામાં આવ્યા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની સ્થાપના ક્યારે થઈ? તો 17 માર્ચ 1986 થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તમિલનાડુના ચેન્નઈ ખાતે 18 અને 19 સપ્ટેમ્બર દરમિયાન એકતા અભ્યાસનું આયોજન કોણે કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર, ભારતીય સેના અને રાષ્ટ્રીય આપત્તિ પ્રબંધન સંસ્થાન દ્વારા તમિલનાડુના ચેન્નઈ ખાતે એકતા અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ થીમ કઈ છે મિત્રો 2024 ની એકતા અભ્યાસની? તો સુનામી, ભૂસ્ખલન, પૂર, આગ અને ચક્રવાત એ એકતા અભ્યાસ 2024ની થીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ચોથા ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર, નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો, 21 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ મનાવવામાં આવ્યો છે અને 2024ની થીમ કઈ છે? તો મિત્રો શાંતિની સંસ્કૃતિનો વિકાસ એ આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ 2024ની થીમ છે અને પ્રથમ વખત ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો 1982માં મનાવવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે આદિવાસી સમુદાયના આર્થિક સશક્તિકરણ અને બુનિયાદી શિક્ષણના વિકાસ માટે પ્રધાનમંત્રી જનજાતિ ઉન્નત ગ્રામ અભિયાન યોજના માટે કેટલા કરોડ બજેટની મંજૂરી આપી છે? રાઈટ આન્સર મિત્રો, 79,156 કરોડના બજેટની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે આદિવાસી સમુદાયના આર્થિક સશક્તિકરણ અને બુનિયાદી શિક્ષણના વિકાસ માટે પ્રધાનમંત્રી જનજાતિ ઉન્નત ગ્રામ અભિયાન યોજના માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રધાનમંત્રી આર્થિક સલાહકાર પરિષદના રિપોર્ટ અનુસાર ભારતના કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રમુખ સ્થાને છે? રાઈટ આન્સર મિત્રો, મહારાષ્ટ્ર રાજ્ય પ્રથમ ક્રમે છે કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતના મહત્વપૂર્ણ મંદિર સંકુલોમાં કોના દ્વારા એટીએમ લગાવવામાં આવ્યું છે?
રાઈટ આન્સર મિત્રો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ મંદિરોના સંકુલમાં એટીએમ લગાવવામાં આવ્યું. તો આ હતા મિત્રો સાપ્તાહિક કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.